નમસ્કાર મિત્રો, આજે ઘણા દિવસો પહેલાં દિવ્યેશભાઈ સોલંકીએ એવું કીધું હતું કે સોલંકી પરિવાર હંમેશાની માટે સમાજ માટે છે અને સમાજ માટે લડતા રહીશું અને સમાજના કામ કરતા રહીશું. તો આજે હીરાભાઈ સોલંકીના સુપુત્ર એવા મુખેથી મિત્રો જે શબ્દ નીકળે છે ને એ સાંભળી જો. આજે આપણે બતાડી દીધી કે સમાજનું સંગઠન શું કહેવાય. મિત્ર, આવા એક નવનીતભાઈ નથી પણ એવા હજારો નવનીતભાઈ હતા. આ તો હવે સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એટલે કે આપણે ખબર પડી કે આવું કૃત્ય આપણા સમાજ ઉપર થાય છે. પણ જ્યારે મારા બાપુજી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ને ત્યારે એને પરિસ્થિતિ ખબર છે સમાજની કે શું દશા હતી સમાજની. મિત્રો, મારા બાપુજી હર હંમેશ કહે છે કે જેવો છું કોળી સમાજ આટું અને મરીશ પણ કોળી સમાજ આટું, પણ સમાજને હું ક્યારે રેડો નહીં મૂકીશ. એનો જમણો અંગ બનીને હું હંમેશા ઉભો રહીશ. મારા મિત્રો, આપણે એમ કહે ને કે નવનીતભાઈનો વિડીયો એ લોકો કાઢતા હતા મિત્રો, પણ જે તે ટાઈમ પર જમાનો એવો હતો કે સોશિયલ મીડિયા નહોતું. એવા તો આપણા સમાજ ઉપર હરેકને મારીને વયા જતા કોઈ પણ આવી ના આવી સંગઠન હંમેશા હું માનું તો રહેવું જોઈએ. સોલંકી પરિવાર હંમેશા સમાજના પડખે જ ઉભો છે અને હર હંમેશ ઉભો રહેશે.